ચલો વિદ્યાર્થી મિત્રો, એચવી ઓલ ઇન વન યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિશે સમજ મેળવીશું અને ધોરણ 12ના બોર્ડના પેપરની અંદર અર્થશાસ્ત્ર વિષયમાંથી કેવા પ્રશ્નો પૂછાય તે બાબતની માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો તમારી ડિસ્પ્લે ઉપર લખેલું છે અર્થશાસ્ત્ર આટલું સરળ. હા વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સાચી વાત છે. અર્થશાસ્ત્ર ભણવું અને અર્થશાસ્ત્ર વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે મેળવવા એની પદ્ધતિ આપણે આજે જોઈશું. અને અર્થશાસ્ત્ર તમારા માટે હું આટલું સરળ બનાવીશ જેટલું સરળ તમે આ વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે અર્થશાસ્ત્ર વિશેની તૈયારી કઈ રીતે કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, જો કયું ચેપ્ટર પહેલા તૈયાર કરવું, તો વિદ્યાર્થી મિત્રો કેટલા વિદ્યાર્થીઓને સમજ હોતી નથી કે સાહેબ કયું ચેપ્ટર બહુ મહત્વનું હોય એચએસસી બોર્ડ માટે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમની અંદર આપણે જોઈશું તો ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 11 એ સૌ પ્રથમ તમારે વાંચી લેવાનું અને પરફેક્ટ આ ચેપ્ટરની તૈયારી હોવી બહુ જરૂરી છે. આ ચેપ્ટરની અંદરથી 15 ને 15 30 માર્ક્સ અથવા વાળા પ્રશ્નો સહિત બોર્ડના પેપરની અંદર તમને જોવા મળશે. અથવા સાથે એટલે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ કે કોઈ પ્રશ્ન પૂછાણો હોય એના અથવા આ ચેપ્ટરનો પ્રશ્ન હોય એની સાથે 15 માર્ક્સ થયા. અને આમનામ આપણે જોવા જઈએ તો 13 ગુણ એટલે 13 દુ 26 આ ચેપ્ટર બંનેમાંથી 7મું અને 11મા ચેપ્ટરમાંથી 26 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અથવા ના સાથે આપણે 13 માર્ક્સના જે ચેપ્ટર પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો એ 13 માર્ક્સનું પૂછાય છે. એના પછી તમારે આ ચેપ્ટર વાંચવાનું. એના પછી ચેપ્ટર નંબર 5 બહુ સરળ અને બહુ સાદું ચેપ્ટર ગરીબી, બરાબર, એ પણ બહુ મહત્વનું હોય, 13 માર્ક્સનું પૂછાય. એના પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર એ પણ વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ 3 ચેપ્ટર બીજું, 5મું અને 9મું એ ચેપ્ટર માંથી બોર્ડની અંદર 13 ગુણનું પૂછાય છે, બરાબર. 13 ગુણનું પૂછાય એટલે કે અથવા વાળા પ્રશ્નો સહિત. એના પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આવશે ચેપ્ટર નંબર 6 બેરોજગારી. એ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમારે 12 ગુણનું પૂછાય છે અથવા ની સાથે, બરાબર. અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટરમાંથી મિત્રો ફરજિયાત એક આલેખ આકૃતિ પૂછાય છે. એમાંથી મોસ્ટ આઈએમપી પાસ એની સ્તંભ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 1 માંથી સૌ પ્રથમ તમારે ઈ વિભાગ માટે 5 ગુણનું એક આલેખ આકૃતિ તૈયાર કરી દેવાની. તમારા ચેપ્ટરની અંદર સ્તંભ આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. પછી સ્તંભ આકૃતિની અંદર સાદી સ્તંભ આકૃતિ આપેલી છે, પાસની સ્તંભ આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વૃત્તાંશ આકૃતિ આપેલી છે. તમારે ડિટેલની અંદર ચેપ્ટર વાંચી અને તૈયાર કરી લેવાનું રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો સૌથી અર્થશાસ્ત્ર ધોરણ 12ના વિષયની અંદર સૌથી નાનામાં નાનું ચેપ્ટર એટલે કે 3જા નંબરનું નાણું ને ફુગાવો. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 10 ગુણનું પૂછાય છે. એના પછી ચેપ્ટર નંબર 8મું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી પણ 10 માર્ક્સનું પૂછાય છે, બરાબર, કૃષિ અને ક્ષેત્ર, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો બે લાસ્ટ ચેપ્ટર 8મું અને 10મું એમાંથી 8 ગુણનું વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. આ ચેપ્ટરમાંથી મિત્રો મોટા ભાગની અંદર બી વિભાગ અને સી વિભાગમાંથી પ્રશ્નો આવતા હોય છે. 4થા નંબરનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો બેન્કિંગ અને નાણાકીય નીતિ. અને 10મા નંબરનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા તમારે અપનાવીને તૈયારી કરવાની. હાલ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને અર્થશાસ્ત્ર વિષયનો સિલેબસ પૂરો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ આયોજન મેં તમારા માટે બનાવ્યું છે. તો કયું ચેપ્ટર તમારે પહેલા વાંચવું એની તૈયારી તમારે આ મુજબ કરવાની રહેશે. તો અર્થશાસ્ત્ર વિષયની અંદર તમારે વધુમાં વધુ મેક્સિમમ રિઝલ્ટ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો. સૌપ્રથમ તમારે 7મું અને 11મું ચેપ્ટર, એના પછી બીજું, 5મું અને 9મું ચેપ્ટર આ પૂરા થાય. એના પછી 6ઠું
એના પછી વિદ્યાર્થી મિત્રો પહેલું, ત્રીજું ને આઠમું અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો ચોથું ને 10મું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આ ચેપ્ટર આપણે કઈ રીતે વાંચવા અને ઈ વિભાગમાં ચેપ્ટરને કઈ રીતે વાંચવું, ચેપ્ટરની અંદર સંપૂર્ણ વાંચવું, જેટલું ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં આપેલું હોય બધું વાંચવું. આ પ્રશ્ન તમારા મનની અંદર વારંવાર ઉદ્ભવતો હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આનું સોલ્યુશન શું હોઈ શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાતું હશે આપેલું હોય કે મુદ્દા કેટલા મહત્વના. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિષય હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, અર્થશાસ્ત્ર હોય, એસપીસીસી હોય, તો વિદ્યાર્થી મિત્રો આ વિષયની અંદર જેટલી માહિતી હોય એ તમામે તમામ માહિતી વાંચી લેવી જરૂરી છે, પણ તમામે તમામ માહિતીને યાદ રાખવી એ જરૂરી વિદ્યાર્થી મિત્રો નથી. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ઈ વિભાગની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય, જે ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા હોય એ ચેપ્ટરના મુદ્દાને સૌ પ્રથમ તમારે તૈયાર કરી લેવાના. પેપરની અંદર જે પ્રશ્ન પૂછાય ઈ વિભાગની અંદર, તો એ વિભાગની એ પ્રશ્નની સૌ પ્રથમ તમારે 2 લીટીની અંદર પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવના જેવી પૂરી થાય વિદ્યાર્થી મિત્રો એવા આ પ્રશ્નના જેટલા મુદ્દા આપેલા હોય એ બધા મુદ્દા લખી દેવાના. મુદ્દા લખાયા પછી વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની સમજ તમારે લખવાની અને મુદ્દાની સમજ પૂરી થાય એના પછી વિદ્યાર્થી મિત્રો સમાપન લખવાનું. આ પદ્ધતિથી ઈ વિભાગની અંદર તમે જો લખશો તો વિદ્યાર્થી મિત્રો તમારું પરિણામ ઈ વિભાગની અંદર 5 પ્રશ્નો પૂછાય છે, એમાંથી 5 પ્રશ્નો ની અંદર 25માંથી 25 આવવાની પૂરી સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો ડી અને ઈ વિભાગ માટે મુદ્દા બહુ જ મહત્વના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કયા ચેપ્ટરમાંથી ઈ વિભાગના પ્રશ્નો પૂછાય, કયા ચેપ્ટરમાંથી ડી વિભાગના પ્રશ્નો પૂછાય, એ તમામે તમામ માહિતી હું આ સિરીઝમાં મૂકતો રહીશ. પરંતુ વિદ્યાર્થી મિત્રો જેટલા સુધી મારો બીજો વિડીયો અપલોડ ન થાય એટલા સુધી જો તમે આ વિડીયો મારો જોઈ લીધો હોય તો તમને હું સલાહ આપું કે ચેપ્ટરની અંદર જેટલા પણ મુદ્દા હોય એ મુદ્દાને સૌપ્રથમ તમે તૈયાર કરી લો, એટલે તમારો લગભગ 70 કે 80% અર્થશાસ્ત્રનો સિલેબસ શું થાય, પૂર્ણ થાય. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના પેપરનો બહુ ઓછો સમય રહ્યો છે. બરાબર, તો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં જોડાઈ જાય, બહુ જોશ ઉત્સાહથી તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોની મને આશા છે કે અર્થશાસ્ત્ર વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ આવે. ચલો વિદ્યાર્થી મિત્રો સપોર્ટ બનાવી રાખજો. તમારો બીજો વિડીયો થોડા સમયની બાદ અપલોડ થશે. બરાબર, એ વિડીયો રહેશે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પહેલાનું. એ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય, કયા વિભાગમાં પ્રશ્નો પૂછાય એ તમામ માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું બીજા વિડીયાની અંદર. એટલા સુધી વિદ્યાર્થી મિત્રો તૈયારીને છોડવાની નથી, આપણી તૈયારીને ચાલુ રાખવાની છે. બાય વિદ્યાર્થી મિત્રો. વિડીયો જોવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોનો હૃદયથી આભાર. મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.